નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની અંદર છે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડની અંદર એક સરસ મજાની ભરતી આવેલી છે। જે ભરતીની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। કઈ પોસ્ટ માટે ભરતી છે, કેટલી જગ્યા છે, લાયકાતની શું જરૂર પડશે, પગાર ધોરણ શું આપવામાં આવશે અને વય મર્યાદાની શું જરૂર પડશે, પરીક્ષા ફી કોને કેટલી ભરવાની થશે, નોટિફિકેશન અને અભ્યાસક્રમ એટલે કે પરીક્ષામાં શું પૂછવામાં આવશે એવી તમામ માહિતી અને ફોર્મ તમારે કેવી રીતે ભરવું અને ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જેવી તમામ માહિતી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌ પ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ, તો બે પોસ્ટ માટે ભરતી છે। પહેલી પોસ્ટ છે એનું નામ છે ટેકનિશિયન ગ્રેડ 1 અને બીજી પોસ્ટ છે એનું નામ છે ટેકનિશિયન ગ્રેડ 3। આ બે પોસ્ટ માટે સરસ મજાની ભરતી છે। જેમાં આપણે વાત કરીએ કુલ જગ્યાની, તો કે ટેકનિશિયન ગ્રેડ 1 માટે 1092 જેટલી જગ્યા છે અને ટેકનિશિયન ગ્રેડ 3 માટે 8052 જેટલી જગ્યા છે। આવી રીતે કુલ છે મિત્રો 9144 જગ્યા ઉપર આ ભરતીનું આયોજન કરવામાં આવેલું છે। જેમાં આપણે વાત કરીએ લાયકાતની, તો કે ટેકનિશિયન ગ્રેડ 1 ની અંદર તમે બીએસસી કરેલું હોય, જેમાં ફિઝિક્સ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, કોમ્પ્યુટર સાયન્સ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે અને ઇન્સ્ટ્રુમેન્ટેશન છે। આમાંથી કોઈ પણ એક વિષય સાથે તમે બીએસસી ફરજિયાત કરેલું હોવું જોઈએ, તો તમે ટેકનિશિયન ગ્રેડ 1 ની અંદર ફોર્મ ભરી શકશો। પછી વાત કરીએ ટેકનિશિયન ગ્રેડ 3 ની અંદર શું લાયકાત જોઈશે, તો તમે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ તમે આઈટીઆઈ નો કોર્સ કરેલો હોવો જોઈએ, જેમાં ફિટર છે, વેલ્ડર છે, કાર્પેન્ટર છે, પ્લમ્બર છે, પાઇપ ફિટર છે, ફોર્ગર એન્ડ હેડ થિયેટર છે, ફાઉન્ડ્રી મેન છે, પેટર્ન મેકર છે, માઉન્ડર છે, મેકેનિક મોટર વ્હીકલ છે, મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ કમ ઓપરેટર છે, ટ્રેન ઓપરેટર છે, ઓપરેટર લોકોમોટિવ એન્ડ રેન ક્રેન છે, ઇલેક્ટ્રિશિયન છે, મેકેનિક ઓટો ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનિક છે, વાયરમેન છે, ઇલેક્ટ્રિશિયન મેકેનિક છે, મેકેનિક પાવર ઇલેક્ટ્રોનિક છે, મેકેનિક ડીઝલ છે, પેન્ટર છે, ટર્નર છે, ઓપરેટર એડવાન્સ મશીન ટૂલ છે અને અન્ય બીજા ટ્રેડ છે જેની અંદર તમે આઈટીઆઈ પાસ કરેલું હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો। ત્યારબાદ આગળ વાત કરીએ પગાર ધોરણની, તો કે ટેકનિશિયન ગ્રેડ 1 માટે છે મિત્રો 29200 રૂપિયા પર મંથ પગાર આપવામાં આવશે અને ટેકનિશિયન ગ્રેડ 3 ની અંદર છે 19900 રૂપિયા પર મંથ તમને પગાર આપવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ વય મર્યાદાની, તો કે ટેકનિશિયન ગ્રેડ 1 ની અંદર 18 થી 36 વર્ષ છે અને ટેકનિશિયન ગ્રેડ 3 ની અંદર 18 થી 33 વર્ષ ઉંમર મર્યાદા રહી છે, જેમાં ભારત સરકારના નીતિ નિયમ મુજબ છૂટછાટ પણ મળવા પાત્ર રહી છે। જેમાં એસસી એસટી માટે 5 વર્ષની, ઓબીસી માટે 3 વર્ષની, પીડબ્લ્યુડી માટે 10 વર્ષની વધારાની છૂટછાટ મળવા પાત્ર રહી છે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો કે પરીક્ષા ફીની, ઓબીસી છે, ઈડબ્લ્યુએસ છે અને જનરલ કેટેગરીના ઉમેદવારો હોય એને 500 રૂપિયા ફી ભરવાની રહી છે અને ફિમેલ હોય, એસસી હોય, એસટી હોય અને પીડબ્લ્યુડી હોય એટલે કે વિકલાંગ ઉમેદવારો હોય એને 250 રૂપિયા ફી ભરવાની રહી છે। એ ફી તમારે ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, એટીએમ અથવા યુપીઆઈ આઈડી દ્વારા ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની રહી છે। અને મિત્રો આ ભરતીની ફૂલ નોટિફિકેશન તમારે જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એમાં મૂકેલી છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। એના ઉપર ક્લિક કરી તમે આપણે ટેલિગ્રામ ચેનલમાં જઈ આ ભરતીની ફૂલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો। એમાં આપણે આગળ વાત કરીએ પરીક્ષા પદ્ધતિની, જેમાં અભ્યાસક્રમ જોઈએ ટેકનિશિયન ગ્રેડ 1 ની અંદર તો કે જનરલ અવેરનેસના 10 પ્રશ્નો આવશે, જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગના 15 પ્રશ્નો આવશે, બેઝિક કોમ્પ્યુટર અને એપ્લિકેશનના 20 પ્રશ્નો આવશે, મેથેમેટિક એટલે કે ગણિતના 20 પ્રશ્નો આવશે, બેઝિક સાયન્સ એન્ડ એન્જિનિયરના 35 પ્રશ્નો આવશે। આવી રીતે 100 માર્ક અને 100 પ્રશ્નો રહેશે અને પરીક્ષાનો ટાઈમ છે મિત્રો 90 મિનિટ તમને આપવામાં આવશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો કે ટેકનિશિયન ગ્રેડ 3 માટે અભ્યાસક્રમ શું રહેશે, તો કે જનરલ અવેરનેસના 10 પ્રશ્નો આવશે, જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગના 25 પ્રશ્નો આવશે, મેથેમેટિકના 25 પ્રશ્નો આવશે અને જનરલ સાયન્સના 40 પ્રશ્નો આવશે। આવી રીતે કુલ 100 પ્રશ્નો અને 100 માર્ક રહેશે અને પરીક્ષાનો ટાઈમ તમને 90 મિનિટ આપવામાં આવશે। હવે આપણે વાત કરીએ અરજી તમારે કેવી રીતે કરવી, તો અરજી છે મિત્રો તમારે ઓનલાઈન જ કરવાની રહેશે, જેના ફોર્મ 9/3/2024 થી ચાલુ થઈ ગયા છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8 એપ્રિલ 2024 રહેશે। એ ફોર્મ ભરવા માટેની લિંક અહીંયા દર્શાવેલી છે, આ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે ડાયરેક્ટ વેબસાઇટમાં જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકશો। તેમાં આપણે આગળ વાત કરીએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, તો કે લાયકાત મુજબની માર્કશીટ,
જે બીએસસી કરેલું હોય તો એની માર્કશીટ, આઈટીઆઈ કરેલું હોય તો ધોરણ 10 અને આઈટીઆઈ ની બંને માર્કશીટ જરૂર પડશે. એવી રીતે લાયકાત મુજબની માર્કશીટની જરૂર પડશે. જાતિ અંગેનું પ્રમાણપત્ર, જે એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો હોય અને જાતિનું પ્રમાણપત્ર જરૂર પડશે. નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર ફક્ત ઓબીસી કેટેગરીના ઉમેદવારો હોય એને જ જરૂર પડશે. ત્યારબાદ આધાર કાર્ડની જરૂર પડશે, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે, સહીનો નમૂનો છે, તેમજ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી. આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. તો મિત્રો આવી રીતે છે રેલવેની અંદર ટેકનિશિયન માટે સરસ મજાની ભરતી આવેલી છે. જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રો વહેલી તકે ફોર્મ ભરવા વિનંતી. અને મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.